રાષ્ટ્રહિતનું 1% વિચારતા હો તો સોનાનો જે ભાવ વધે અને ખેતીની જમીનનો જે ભાવ વધે એની ચિંતા ન કરો. લોકશાહીમાં બહુમતી શબ્દ ખૂબ મહત્વનો છે. એટલે દેશમાં ખેતીની જમીનનો જેટલો ભાવ વધે અને સોનાનો જેટલો ભાવ વધે એટલું રાષ્ટ્રની આવતીકાલના અર્થતંત્ર માટે ફાયદો છે. આ હું નથી કહેતો. એક અર્થશાસ્ત્રના માસ્ટર તરીકે અનેક વિદ્વાનોની અને અર્થશાસ્ત્રીઓની સલાહ લઈને પછી કહું છું. અને દીવા જેવું છે, મારી પાસે 1 તોલું સોનું હોય, 50,000માં મેં ખરીદવું હોય અથવા બાપદાદાનું હોય, અને એ જ 1 તોલા સોનાના 5 લાખ થાય તો હાઉસ નાનું બાળક પણ સમજી શકે કે 5 લાખના તોલાવાળું સોનું મારા ઘરમાં પડ્યું હશે તો હું અને મારો પરિવાર ખુશ હોઈશું કે 50,000 વાળું. મારી પાસે જમીન હોય, એ જમીન 1 લાખનો વીઘો અથવા તો 1 કરોડનો વીઘો હોય તો સ્વાભાવિક છે કે કયા વીઘામાં હું અને મારો પરિવાર અને દેશના એવા દરેક પરિવાર ખુશ રહેશે.